આજે આપણે બનાવીશું સોજી અને બટાકાનો નવો નાસ્તો। તો આ નાસ્તો તમે ઝટપટ બનાવીને ખાઈ શકો છો અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગતો હોય છે। ચલો આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ સોજી લીધો છે અને આપણે 5 થી 6 બટાકાને બાફીને લીધા છે। તો સૌથી પહેલા આપણે સોજીને પલાળી લઈશું। તો એક બાઉલની અંદર સોજી લીધા પછી 1 વાટકી આપણે દહીં ઉમેરીશું, સાથે જ 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। આ રીતે તમારે અહીંયા સોજીનું ખીરું બનાવવાનું છે। તો પાણી તમારે જો ખૂટે હોય તો તમારે થોડું ઉમેરી લેવાનું છે। તો હવે આપણે સોજીના ખીરાને 10 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું। તો સોજીને ઢાંકી લીધા પછી હવે આપણે બટાકાનો મસાલો બનાવીશું। તો હવે આપણે જે બાફેલા બટાકા લીધા હતા તેને હાથ વડે મેશ કરી લઈશું। તો બધા જ બટાકાને આપણે અહીંયા મેશ કરી લીધા છે। તો હવે આપણે નાસ્તાનો મસાલો બનાવવા માટે ગેસ ઉપર એક પેન મૂક્યું છે। તો પેનની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું, સાથે નાની અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું, સાથે જ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું, સાથે જ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળીને ફૂલ ગેસ ઉપર 1 મિનિટ માટે સાતળી લઈશું। તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળી આપણી અહીંયા સતળાઈ ગઈ છે। તો આપણે પૂરેપૂરી ડુંગળીને નથી સાતળવાની। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા ગાજર ઉમેરીશું, ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીશું, ઝીણી સમારેલી કોબીસ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો હવે આપણે બધું જ 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું। તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું બધું સરસ અહીંયા સતળાઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે નાની અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી તીખું મરચું ઉમેરીશું। તમે અહીંયા સૂકા લાલ મરચાંની જગ્યા પર તમે અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો। બધું સરસ મિક્સ કરી લઈશું। બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર મેશ કરેલા બટાકા ઉમેરીશું। બટાકા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું।